નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું તન્વી માલી। આજે ગ્રાઉન્ડ રિપોર્ટમાં વાત કરીશું ગુજરાતની અનોખી બસ યાત્રાની, પરંતુ તે પહેલા વાત કરીએ ગુજરાતમાં આવેલા બે અનોખા ગામ જ્યાં ઘરે ઘરે સૈનિકો છે, જ્યારે અન્ય એક ગામને ગુજરાતનું પેરિસ પણ માનવામાં આવે છે। ગુજરાતના એવા બે ગામ જેણે દેશને અસંખ્ય સપૂતો આપ્યા છે, દેશ સેવા માટે અર્પણ કર્યા। તો એમ કહેવામાં પણ આવે કે અતિશયોક્તિ નહીં, આ ગામમાં ઘરે ઘરે મા ભૂમિની રક્ષા કરતા સૈનિકો છે। જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર હોય છે તેવું ગુજરાતના આ ગામોના નિવૃત્ત સૈનિકોનું કહેવું છે। ત્યારે જોઈએ આ અહેવાલમાં કે આ ગામના યુવાનોની આર્મીમાં જોડાવવાની શરૂઆત કેવી રીતે થઈ। આ કોઈ દેશના આર્મી ટ્રેનિંગ કેમ્પ કે પોલીસ જવાની ટ્રેનિંગ કેમ્પના દ્રશ્યો નથી। આ દ્રશ્ય છે ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લાના, જ્યાંના યુવાનોએ અનોખો દેશ દાજ બતાવી છે। મા ભારતીની રક્ષા કાજે આ યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે। દુશ્મનોને સબક શીખવાડવા આ ગામનો યુવાન તત્પર છે। આપણે જણાવી દઈએ કે હાલ આ યુગમાં દરેક વ્યક્તિ પોતાના બાળકોને ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બનાવવા ઈચ્છે છે, પરંતુ ગુજરાતનો સરહદી જિલ્લો ગણાતો બનાસકાંઠા, જ્યાંનું એક એવું ગામ છે કે જ્યાં દરેક વ્યક્તિ પોતાના બાળકોને મા ભારતીની રક્ષા કરવા સરહદ પર મોકલે છે। આ છે બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલ મોટા ગામ। અંદાજિત 6000ની વસ્તી ધરાવતું આ ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે। આ ગામના પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતોને દેશ સેવા માટે અર્પણ કર્યા છે। ત્યારે સાંભળો આ ગામના આર્મી જવાનના માતાના જુસ્સાથી ભરેલા નિવેદનને। મારા પરિવારના બે રિટાયર એક થઈ ગયો, બે રિટાયર થયા અને હાલ મારો દીકરા એકલા જ લડે છે અમારા પરિવાર, અમારા કુટુંબના। આ ગામનું જેવું નામ છે એવા જ આ ગામના યુવાનોના દેશ સેવા માટેના મોટા વિચારો છે। 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં 700થી પણ વધુ જવાનો દેશની સરહદ પર સુરક્ષા એજન્સીઓ જેવી કે આર્મી, BSF, CISF સહિત પોલીસ દળમાં ફરજ બજાવે છે। આ ગામની માટીમાં જ એવી કસબ રહેલી છે કે આ ગામના દરેક યુવાનમાં દેશ દાજ કૂટી કૂટીને ભરેલી છે। સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મૂકતા હોય છે, પરંતુ બનાસકાંઠાના આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારી શરૂ કરી દે છે। જવા તૈયાર થવાનો જ મેળવો છે। આ મારો ભણ્યો છે, પણ એ જાય છે, પણ ભણ્યો છે ઘણું, એ પણ દોડમાં જાય, કોઈમાં જતો રહેશે, શું કરો કહો। જોઈન્ટ કરીને અમારા છોકરાઓ આજે એમ કે ડોક્ટર બનલા તો આગળ સાયન્સ લે, તો એ છોકરાઓ લેતા જ નથી કે અમારે તો ડિફેન્સ કરવી, એ મારે શું કરવું, બધું માથાકૂટ કરવાની। આ ગામના યુવાનો અન્ય કોઈ સરકારી નોકરીઓની ઈચ્છા નથી ધરાવતા, પરંતુ દેશની સેવા કાજે દેશના સૈનિક બનવા થનગની રહ્યા છે। આ ગામના પૂર્વ સૈનિકો જ હાલના જવાનોને દેશ સેવા માટે તૈયારી કરાવી રહ્યા છે, જેથી આ ગામના યુવાનોનો જુસ્સો ઓછો થતો નથી અને દેશની રક્ષા કરવા માટે રાત દિવસ મહેનત કરે છે। જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર રહે છે। 27 વર્ષથી લડી રહ્યો છું અને હજી પણ બી ઈચ્છા છે કે દેશની સેવા માટે ફેર મોકો મળે તો હું ફેર જવા માટે બિલકુલ રેડી છું। બાકી ભારતને જરૂર પડશે, મા ભૂમિની રક્ષા કરવા માટે મને જરૂર પડશે તો હું જવા માટે બિલકુલ રેડી છું। એ જ મારી ઈચ્છા છે કે મારા પેઢી અને મારું ગામ એમ કે આજની લડાઈ લખશે તો મારા ગામના હરેક યુવાન જવા માટે બિલકુલ રેડી છે। પાલનપુરના યુવાનોનો એક જ જીવન મંત્ર છે, અમારા માટે પહેલા દેશ છે અને પછી અમારો પરિવાર। ત્યારે હવે જોઈએ કે આર્મીમાં જોડાવાની શરૂઆત કેવી રીતે થઈ। દેશને આઝાદી મળ્યા બાદ મોટા ગામના પ્રથમ 2 યુવાનો 1976માં આર્મીમાં જોડાયા હતા, જેમાંથી ભૂપતસિંહ રાજપૂત નામના સૈનિકે 1999માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઈગર હિલ યુદ્ધમાં પોતાના મિત્રોને સાથે રાખી અનેક દુશ્મનો પર 3 પીપલથી યુદ્ધમાં વિજેતા મેળવી, જેમાં સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત કરાયા।
ત્યારથી આ ગામના યુવકોમાં આર્મીમાં જોડાવાની દેશ ભાવના ઉત્પન્ન થઈ છે. એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરમાં જોડાવા માંડ્યા. અગ્નિવીરની હાલમાં એક્ઝામ આવ્યો તો મારા ગામના ઓછામાં ઓછા 150 થી 200 ફોજી હું મોકલ્યા હતા, અને આવા માટે ભેટી માટે હું મારી ટ્રેનિંગ આપીશ ને અગ્નિવીરમાં જવા માટે બિલકુલ રેડી રહેશે. આજે બી મેં એક મેદાન મારા વખત બનાવેલું છે, એમાં 200 થી 250 રોજ છોકરા છોકરીઓ પ્રેક્ટિસ કરી હતી. આગળના મારા સર્વે પ્રમાણે જૂના વત્તા નવા હાલના સર્વિસ કરેલા યુવાનો દેશ માટે લગભગ 700 આજુબાજુનું મારા સર્વે પ્રમાણે એટલા બધા દેશની સેવા કરેલા. આગામી સમયમાં પણ આ ગામનો જવાન દેશ સેવા માટે આતુર છે. સેનામાં ભરતી થવા માટે થનગની રહ્યો છે. આ તરફ બનાસકાંઠાની જેમ સાબરકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં લોકોના લોહીમાં જ દેશભક્તિ છે. અહીંના લોકો જીવનની આથમતી સંધ્યાએ અત્યારે જ દુશ્મનોને સબક શીખવાડવા બોર્ડર પર જવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. આ ગામની માટીમાં જ મા ભૂમની રક્ષા કરતા સપૂતોની સુવાસ ભળેલી છે. હિંમતનગરના હાપા ગામમાં દરેક ઘરમાં એક સૈનિક છે. કોઈ સેના, બીએસએફ, સીઆઈએસએફ, પોલીસ દળ સહિતની દેશ સેવામાં જોડાયેલા છે. ગામ લોકોના મતે હાલ 30 થી વધુ સપૂતો સરહદ પર દેશની રક્ષા કરી રહ્યા છે અને 20 થી વધુ જવાનો પોલીસ દળમાં સેવા બજાવે છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ એરફોર્સના પૂર્વ જવાન સાથે તેમના ફૌજના દિવસો અંગે વાત કરી. અત્યારે હાલ બી અમારા બ્લડમાં જ અમારે તો એવું છે કે અત્યારે હાલ અમે મા ભૂમ માટે અત્યારે હાલ અમને બોલાવવામાં આવે પાછા જો સરકાર બોલાવે તો અમે અત્યારે હાલ બી સેવા આપવા તૈયાર છીએ. એવું કોઈ ઇમરજન્સી હોય, કોઈ બી કારણ હોય, અમારા બધા એક્સ સર્વિસમેન અત્યારે હાલ ગમે તે અમે હોય પણ અમે તાત્કાલિક દેશ માટે અમે જવા માટે તૈયાર છીએ. ઇવન પગાર ના મળે તો બી વધુ નહીં. વધુમાં વાત કરવામાં આવે તો 50 થી વધુ જવાનો દેશની રક્ષા કરી હાલ નિવૃત્ત જીવન પણ પસાર કરી રહ્યા છે. સરકાર જો આ ઉંમરે પણ તક આપે તો આતંકવાદીઓને તેમની औकात બતાવી દેવાનો જુસ્સો હાલ તેઓ ધરાવી રહ્યા છે. આ ગામના લોકો મોટાભાગે આર્મી, નેવી, નૌકાદળ, એરફોર્સની અલગ અલગ સેવા આપી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે હાપા ગામની પ્રાથમિક શાળામાં જ દેશદાઝની પ્રેરણા અપાય છે. ગામના વડીલોના મતે પ્રાથમિક સ્કૂલમાંથી જ ભણીને ઘણા યુવાનો સેના, નેવી, એરફોર્સ, બીએસએફ, પોલીસ દળમાં સેવા બજાવી રહ્યા છે. જ્યારે કે નિવૃત્ત સેના જવાનો ગામના અન્ય યુવાનોને તાલીમ આપીને તૈયાર પણ કરે છે. હાપા ગામ કેવળ ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવવંતું ગામ છે. કે સીઆરપીએફ, આર્મી, એરફોર્સ, નેવી, પોલીસ આજે 50 ઉપરાંત નિવૃત્ત જવાનો અને એટલી જ સંખ્યામાં હાલ ચાલુ ડ્યુટી પર પણ હાપા પ્રાથમિક શાળામાં ભણેલા દીકરાઓ સર્વિસ કરી રહ્યા છે. ઇવન કે દીકરીઓ પણ એ જ રીતના સીઆરપીએફમાં પણ સર્વિસ કરી રહી છે. ખરેખર અમારા ગામ માટે બહુ ગર્વ લેવા જેવી બાબત છે કે મારા ગામની 2 દીકરીઓ પણ સીઆરપીએફમાં જોડાયેલું છે અને એ સરહદ ઉપર હાલ સેવા બજાવી રહી છે. આ ગામમાં દેશનો પ્રેમ પણ એટલો જ જોવા મળે છે. 2100ની વસ્તી ધરાવતા આ હાપા ગામના જવાનો અન્ય કોઈ સરકારી કે ખાનગી નોકરી કરવા ઈચ્છતા નથી. આ ગામના સપૂતો દેશના સીમાડાની રક્ષા કરી રહ્યા છે. કોઈ પરિવારનો એક દીકરો ફૌજમાં છે તો કોઈનો આખો પરિવાર. અત્યારે પણ ગામના અસંખ્ય યુવાનો દેશની રક્ષા કરવા માટે તત્પર છે. પોતાના પુત્રો દેશની રક્ષા કરતા હોવાથી ગામના દરેક પરિવારના લોકો તેમના પર ગર્વ કરે છે. મેં 71માં લડાઈમાં ભાગ લીધો. 76માં હું ભરતી થયેલો હતો અને પછી ત્યાંથી બરોડા લઈ ગયા. બરોડા મેં ટ્રેનિંગ કરી 3 મહિના. ત્યાંથી ટ્રેનિંગ કર્યા પછી જામનગર ગયા ફાયરિંગમાં. 6 મહિનાની અંદર ફાયરિંગ કરાવ્યું અમારી પાસે તોપો સાથે. અને એ વખત આર્મીની અંદર આર્ટલરી 129 એડી રેજિમેન્ટની અંદર માણસો કમી હતા. એ વખત એવું હતું એ વાર્ષિક 2 મહિના ટ્રેનિંગ માટે બધા જે ઘેર જતા હતા એમને પાછા બોલાવતા અને ફાયરિંગ કરતા હતા. અમે જ્યાં હતા તોપો હાથ આવતા હતા અને ત્યાં રહેતા હતા. સ્થાનિકોના મતે દેશદાઝને વરેલું આ એકમાત્ર ગામ નથી પરંતુ તેની સાથે સાથે વિજયનગર તાલુકાના અનેક ગામ છે જ્યાં ઘર દીઠ 1 થી વધુ લોકો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સરહદો પર તૈનાત છે. જીવનની આથમતી સંધ્યાએ પહોંચેલા આ નિવૃત્ત જવાનોની દેશદાઝ લોકોને પ્રેરણા આપી રહી છે. ગુજરાતના બંને ગામની કહાની અદ્ભુત છે.
રાજ્યના અન્ય ગામોના યુવાનો માટે પણ સાબરકાંઠાનું હાપા, બનાસકાંઠાનું મોટા ગામ ઉદાહરણ સમાન છે. મા ભારતીની રક્ષા કરવા યુવાનોનો આ જુસ્સો કાબિલે દાદ છે. સેલ્યુટ છે આ ગામના યુવાનોને. અને હવે વાત કરીએ એક અનોખી યાત્રાની. નમસ્કાર, હું સંધ્યા આપની સાથે. આજે આપને એક રોમાંચક સફરે લઈ જઈ રહી છું, જેના માટે વહેલા અમે ઉઠ્યા છીએ. પરંતુ આ સફર આજે આપના માટે એક યાદગાર પણ રહેવાની છે. મારા માટે તો રહેવાની જ છે, કારણ કે મારા માટે પણ એક નવી બાબત આજે થવાની છે. કઈ બાબત છે તે આગળ આપણે જોઈશું. અને જે જગ્યાએ અમે જઈ રહ્યા છીએ તે અમદાવાદથી 50-55 કિલોમીટર દૂર આવેલી છે. પરંતુ એ જગ્યા કરતા એ બાબતનું વધારે મહત્વ છે. કઈ એ બાબત છે, શું છે, આજની સફર કેવી રહેવાની છે, ખાસ કરીને ભક્તિ, સેવા, દેશ સેવા, બધા જ રંગ આજે આપણે જોવા મળવાના છે. તો આ સફરને વધુ યાદગાર બનાવીએ. મારી સાથે શું છે, સરપ્રાઈઝ છે તમારા માટે. ચાલો પહેલા મારી સાથે. જી હા, સહયોગી સંધ્યા વહેલી સવારે તમને ગુજરાતમાં થતી ભક્તિથી ભરપૂર, સેવાની સુવાસ રેલાવતી અને દેશ પ્રેમનો અદ્ભુત અનુભવ કરાવતી અનોખી યાત્રાએ લઈ જઈ રહ્યા છે. આ યાત્રા તમે હાલ તો ઘરે બેઠા માણી રહ્યા છો, પરંતુ આખો અહેવાલ જોઈ તમે પણ મંત્ર મુગ્ધ થઈ જશો અને તમે પણ ઈચ્છા વ્યક્ત કરતા થઈ જશો કે આ યાત્રા એકવાર તો કરવી જ જોઈએ. હવે તમે બસ ડેપોના દ્રશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હશો કે શું અમે ગુજરાત એસટીના ડેપો પર કેમ આવ્યા છીએ. આ સફરની શરૂઆત નડિયાદના બસ સ્ટોપથી થશે અને તેવામાં જ અમને સંભળાય છે એક અવાજ. નડિયાદથી સારંગપુર જવા માટેની બસ યાત્રા ઇન્ટરસિટી જે ટૂંક સમયમાં પ્લેટફોર્મ નંબર 4 પર આવવાની તૈયારીમાં છે. બસ નંબર 827 નડિયાદથી સારંગપુર છે, જે દરરોજ સવારે 7 વાગ્યાના સમયે નડિયાદ બસ સ્ટેન્ડ પ્લેટફોર્મ નંબર 4 થી રવાના થાય છે. બસ હવે આ યાત્રાની ગણતરીની મિનિટો જ ગણાઈ રહી છે. આ યાત્રાની શરૂઆત આમ તો 7 વાગે થાય છે, પરંતુ પ્રવાસીઓ તો 6:30 વાગ્યા પહેલા જ અહીં ડેરો નાખી દે છે અને બસની રાહ જોતા નજરે પડે છે. તો આખરે અમે પહોંચી ગયા છીએ એ ડેસ્ટિનેશન પર. આપને થતું હશે કે મારી પાછળ તો બસ દેખાઈ રહી છે, એસટી બસ છે, આસપાસ મુસાફરો દેખાઈ રહ્યા છે. આ કઈ જગ્યા પર લઈ આવી છું હું? તો મેં પહેલા જ આપને કહ્યું હતું કે હું એક સફરે આપને લઈ જઈ રહ્યું છું. આ સફર શરૂ થવાની છે અને સફર નડિયાદના પ્લેટફોર્મ નંબર 4 પરથી શરૂ થાય છે. એક ટૂંકી યાત્રા જે અમે આપને કરાવવાના છીએ, પરંતુ એ યાત્રા જેમાં થવાની છે એ સૌથી વધારે મહત્વનું છે અને એ છે એસટી બસ. કહેવાય છે કે સલામતી સાથે એસટી બસ આપને એ ડેસ્ટિનેશન પર લઈ જાય છે, અલગ અલગ સ્થાનો પર લઈ જવામાં આવે છે. સલામતી અમારી, એસટી પણ અમારી, આ વાત કહેવામાં આવે છે. પરંતુ આજે ખરેખર એ વાત ચરિતાર્થ થવાની છે. તેના માટે બસ થોડી હજુ રાહ જોવી પડશે, કારણ કે 6:45 વાગ્યાનો સમય થયો છે. બસના આવવાનો સમય છે 7 વાગ્યાનો. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેવામાં જ અમને દૂરથી ભગવા રંગમાં રંગાયેલી એક બસ જોવા મળી. બસને જોઈ અમે પણ અચંબિત થઈ ગયા અને આ દ્રશ્યો જોઈ તમે પણ વિચારતા થઈ ગયા હશો કે ગુજરાતની એસટી બસ આવી હોઈ શકે, કેમ કે અમે તો એસટી બસ ખખડધજ હાલતમાં જોઈ છે, પરંતુ આ બસ ચારે તરફ ફૂલોની માળાથી સજેલી છે, શણગારેલી છે, જે તમામ મુસાફરોનું ધ્યાન પણ આકર્ષી રહી છે. તો આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે બસ આવી પહોંચી છે. મારી પાછળ આપ આ જોઈ રહ્યા છો, ઓરેન્જ કલરમાં બસ જોવા મળી રહી છે. એસટી બસ આ છે નડિયાદથી સારંગપુર અને સારંગપુરથી નડિયાદ, એટલે એક દિવસની આ ટૂંકી યાત્રા કરાવે છે. યાત્રાધામ સ્પેશિયલ ઇન્ટરસિટી છે, મર્યાદિત તેના સ્ટોપ છે, પરંતુ આ બસ જોઈને આપણે ક્યાંય નહીં લાગે કે એસટી બસ છે, કારણ કે તેને શણગારવામાં આવી છે, ફૂલોના હારથી શણગારવામાં આવી છે. કેમ આ ખાસ છે તે આગળ તો આપણે જાણીશું. સ્પેશિયલ 2-3 જે સ્ટોપેજ છે, યાત્રાધામ સ્પેશિયલ આ બસ છે અને બસ અંદરથી પણ એટલી જ સ્પેશિયલ લાગી રહી છે. અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે પેસેન્જર્સ પણ અત્યારે ઉતાવળા થઈ ગયા છે. ત્યારે સમગ્ર યાત્રા અંગે અમારા સહયોગીએ મુસાફરો સાથે પણ વાત કરી. કેમ ઉતાવળ કેમ લાગી રહી છે? દાદાના દર્શન કરવા માટે. તો સારંગપુર જવાનું છે તો એક જયકારો થઈ જાય અહીંયાથી જ.
શ્રી કષ્ટભંજન દેવની જય. બસના કંડક્ટર પણ બસના પગથિયે પૂજા કરી અને ભોળેનાથનો જાપ કરી બસમાં પ્રવેશ કરે છે. આ યાત્રામાં ભાગ લેનાર તમામ મુસાફરો પણ પ્રવેશ કરે છે. યાત્રા શરૂ કરવાનો સમય બસ હવે થઈ જ ગયો છે. મુસાફરો પણ એક બાદ એક બસમાં બેસી રહ્યા છે. કેટલીક થોડી જાણકારી પણ આપી દઉં જે અહીંયા મેઇન ડોર પર લખવામાં આવે છે. ભાડું સૌથી ઓછું છે, એટલે કે નોમિનલ ભાડું છે આ જે સફર છે તેનું એક તરફનું ભાડું 88 રૂપિયા છે. લગભગ 11:30 આસપાસ, એટલે 7 વાગે બસ ઉપડે છે અને 11:30 આસપાસ ત્યાં પહોંચે છે. અને રિટર્ન આપવાનો સમય પણ આપણે જોઈ શકો છો. પાલનપુરથી ઉપડવાનો સમય છે 1 વાગ્યાનો. 7 વાગે અહીંયા નડિયાદથી ઉપડે છે, 1 વાગે ત્યાંથી રિટર્ન થવાની છે આ બસ. સારંગપુર જતા અર્ણેજ મોટ ભવાની મંદિરમાં પણ દર્શનનો લાભ તેઓને મળે છે. નડિયાદ પરત આવતા ગણેશપુરા મંદિરનો પણ દર્શનનો લાભ મળે છે. હવે મુસાફરો બસમાં ગોઠવાઈ ગયા છે અને શરૂ થવાની છે અદ્ભુત સફર. તમને જાણીને નવાઈ લાગશે કે આ ભક્તિના સફરની શરૂઆત થાય છે દેશ પ્રેમથી. જનગણ મહાઅધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ ગંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. बोलो कष्टभंजन देवनी जय. ન માત્ર બસના ડ્રાઈવર કંડક્ટર પરંતુ મુસાફરોમાં પણ દેશ પ્રેમની ભાવના છલકાય છે. તેવા દ્રશ્યો આ યાત્રા કરાવતી એસટી બસમાં જોવા મળ્યા. અને તેમાંય આ તો વાત થઈ દેશ પ્રેમની, તો હવે વાત ભક્તિ પ્રેમની પણ કરીએ. આપણે ઘરેથી નીકળીએ ત્યારે વડીલોને, ઇષ્ટદેવને યાદ કરી પગે લાગીને નીકળતા હોઈએ છીએ, જેથી આપણું કામ સફળ રહે. અહીં પણ એ જ પરંપરા અપનાવાય છે. રોજ ભગવાનને નવા પુષ્પ ચઢાવાય છે, પૂજા અર્ચના કરાય છે. યાત્રા શરૂ થયા બાદ અહીં વહેલી સવારે 3 અલગ અલગ આરતી કરાય છે અને ત્યારબાદ પ્રસાદ પણ લોકોને અપાય છે. કષ્ટભંજન દેવ અને અન્ય ભગવાનની પૂજા અર્ચના થાય છે. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ અહીં બસના કંડક્ટર દાદાની પૂજા કરે છે, ભોગ લગાવે છે, પુષ્પ અર્પણ કરે છે. દરેક બસ જે એસટીની બસ હોય છે તેના કરતાં આ અલગ તરીકે આવે છે. જેવા જ તમે એન્ટર થાવ છો અને ડાબી બાજુ વળો છો તેવા જ દાદાના દર્શન થાય છે. એટલે સાળંગપુર ધામમાં તો તમે જશો ત્યાં તો સાક્ષાત દર્શન કરશો, પરંતુ અહીંયા પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને જે રીતે આપણે જોયું કે કંડક્ટર ભાઈ જે છે તે પહેલાં પૂજા કરે છે, પ્રસાદ સૌને વેચે છે. એ પણ એક અલગ બાબત છે જે સામાન્ય બસોમાં આપણને જોવા નથી મળતું. આ બસ જ જાણે એક મંદિર હોય તે રીતે અહીં પૂજા પાઠ કરાય છે. અંદરથી પણ બસને શણગારવામાં આવી છે. બસમાં શુભ લાભના તોરણ લગાવવામાં આવ્યા છે. આપણી સંસ્કૃતિ પણ છે કે ઘરના આંગણાને સુશોભિત કરવું હોય તો તોરણ લગાવીએ છીએ. તે જ રીતે અહીં પણ એ જ શણગાર કરાયો છે. અહીંયા એક મોટો સંદેશ પણ આપવામાં આવે છે. દરેક સીટની પાછળ એક સ્પીકર લગાવવામાં આવ્યું છે અને જેમાં લખ્યું છે કે ગંદકી કરશો નહીં. તો એક સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં પણ સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ રહેલો છે. આ બસમાં સ્પીકર લગાવવામાં આવ્યા છે. બસના કંડક્ટર પોતાનો ફોન સ્પીકર સાથે કનેક્ટ કરે છે અને પછી ભક્તિના સૂર રેલાય છે, જેથી લોકો પણ ભક્તિના રંગમાં રંગાઈ જાય છે અને લોકોના દિવસની શરૂઆત પણ સુંદર ભક્તિમય માહોલમાં થાય છે. આ બધામાં સૌથી વધુ જે ભૂમિકા રહેલી છે તે છે કંડક્ટરની. આ બધું જ આયોજન કંડક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
આમ તો મને બહુ બધું ટ્રાવેલિંગ કરી છે બસમાં, બટ આ બસમાં જે સુવિધા છે એ ક્યાંય મેં નથી જોઈ એમ. હા, અને કે દાદાના દર્શને જવાય એમ પોઝિટિવિટી આવે કે આ બસમાં જઈ, બાકી કોઈ બી નોર્મલી કારમાં જઈ શકે છે, બટ અમને એમ થાય કે ના અમે આ બસમાં જ જઈએ એમ. તમને જાણીને નવાઈ લાગશે કે આ બસની સાફ સફાઈ પણ ખુદ કંડક્ટર કરે છે. સંદીપભાઈનું એટલું બધું બસ માટે એ છે કે જાતે બસ સફાઈ કરે છે, જાતે બધી ધ્યાન રાખે છે, બધા પેસેન્જરનું બી ધ્યાન રાખે છે, બસમાં પાણીની સુવિધા આપે છે, બધાને બહુ સરસ આગમન આપે. અને એ છે કે કોઈ બીજી વાર આવવાની ઈચ્છા કરે કે ના આ જ બસમાં જઈ સંદીપભાઈના લીધે. તેવામાં એક અનાઉન્સમેન્ટ પણ સાંભળવા જેવું છે. બસમાં બેઠેલા તમામ મુસાફર, બસમાં કોઈ પણ પ્રકારની ગંદકી કે કચરો કરવો નહીં અને કરવા દેવો નહીં. આ બસમાં દવાથી લઈ પીવાના પાણીની તમામ સુવિધા છે. બસના ડ્રાઈવર અને કંડક્ટરનો એક જ ધ્યેય છે કે મુસાફરો તમામ યાત્રાધામોના દર્શન શાંતિથી કરે અને તેમને કોઈ જ પ્રકારની અગવડ ન પડે. સાથે જ આ બસમાં ચોકલેટ પણ વહેંચાય છે. કેટલા સેવાભાવી લોકો અહીં આ જ પ્રકારે સેવા કરવાના આશયથી આ કાર્ય કરે છે. આ ગાડીમાં અમે વર્ષોથી અમારું ઓલ ફેમિલી આવીએ છીએ. ગમે તે જગ્યા ના હોય તો અમારા રાવ સાહેબ કરી આપે. આ બસમાં તો કાયમથી જ્યારથી ચાલુ થઈ છે ત્યાંથી આ બસનો આગ્રહ રાખીએ અમે જવા માટે. એટલી સરસ સેવા આપે છે ડ્રાઈવર કંડક્ટર. સંદીપભાઈ છે એ એમનો નંબર બધા પાસે હોય છે. ગમે ત્યાંથી તમે એને ફોન કરો કે કઈ ગાડી છે, કેટલી વાર લાગશે, તો તરત એટલો સરસ જવાબ આપે. બસ હવે અણેજ બુટ ભવાની પહોંચવાની તૈયારીમાં જ હતી, પરંતુ તે પહેલા આ બસમાં ફરી ભજન કીર્તનના સૂર રેલાવા લાગ્યા. લોકો પણ ભજન કીર્તન કરતા કરતા આ બસની મુસાફરી માણતા નજરે પડ્યા. કંડક્ટરનો સ્વભાવ પણ મળતાવડો અને સેવાભાવી છે, સત્સંગી છે, જેના કારણે તેઓ કામને પણ સેવાનું માધ્યમ માને છે. તેઓને પણ તેઓની અદ્ભુત કામગીરી કરવા બદલ બઢતી મળી હતી, પરંતુ તેમણે તે સ્વીકારી નહીં અને લોકોની સેવા કરવાનું જ આ ભગીરથ કાર્ય યથાવત રાખ્યું. છેલ્લા 12 વર્ષથી જોબ કરું છું અને આ જે ફ્રીક્વન્સી છે યાદ વિભાગના નડિયાદ ડેપો ખાતે 4 વર્ષથી આપણે જે શરૂઆત કરી છે. પહેલાં આ પ્રકારનું કોઈ પણ જાતનું શેડ્યુલ હતું નહીં અને આપણે લોકોની પ્રેરણાથી આજે તીર્થધામ યોજનાના અંતર્ગત હેઠળ આપણે એક પ્રકારની 3 કડી, તેને કહેવાય કે હરણેજપુર ભવાની મંદિર, ગણેશપુરા અને સારંગપુર. સારંગપુર એટલે કે હનુમાનજી કષ્ટભંજન મંદિર અને BAPS સ્વામિનારાયણ મંદિર, એ ત્રણેયને એક જોડતી કડી એટલે કે યાત્રાધામ, એ ત્રણેય મંદિરના દર્શન થઈ શકે એના માટે આ નડિયાદ સારંગપુર બસનું આપણે શરૂઆત કરી છે. અને 4 વર્ષથી જો આ સારંગપુર ફરીએ છીએ, અમારા કંડક્ટર શ્રી અમારું બંનેનો સ્વીકારો અગાડી સજાવવામાં આવે છે. તેવામાં જોતજોતામાં ભક્તિ અને સેવાની સુવાસમાં અમે પહોંચી ગયા પહેલા યાત્રાધામ અણેજ બુટ ભવાની મંદિરે. અહીં બસમાં સવાર તમામ મુસાફરો મંદિરે દર્શન કરે છે અને ત્યારબાદ પાછા તેઓ બસમાં બેસે છે. તો પહેલું સ્ટોપ આવી ગયું છે અણેજ બુટ ભવાની મંદિર. આ પહેલું સ્ટોપ છે યાત્રાધામનું. અહીંયા પેસેન્જર્સ ઉતરશે અને ત્યારબાદ તેઓ દર્શન કરશે અને દર્શન કરીને પાછા આવશે. જે રીતે કંડક્ટર સાહેબે પણ કહ્યું કે એક સાયરન વાગશે, એ સાયરન વાગતા જ તમામ જે મુસાફરો છે તેઓ દર્શન કરીને પાછા આવવાનું રહેશે અને ત્યારબાદ તેઓ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે તેઓ જશે. પહેલા મુકામથી આગળ વધી અને બસ પહોંચે છે સાળંગપુર ધામ, જ્યાં પહોંચવાનો સમય છે 11 વાગ્યાનો. નડિયાદ સારંગપુર યાત્રાધામ ઇન્ટરસિટી હવે રવાના થાય છે. યાત્રા સ્પેશિયલના નડિયાદથી આવેલા તમામ મુસાફર ચાલો, દર્શન થઈ ગયા હોય તો સમય સૂચકતા સાચવી યાત્રા સ્પેશિયલ સારંગપુર જવા હવે રવાના થશે. સારંગપુર જવામાં વધુ વિલંબ ન થાય તે અર્થે દર્શન થઈ ગયા હોય તો ચાલો, અન્યથા રહી જશો તો વારો આવશે કાલે. 11 થી 1:30 વાગ્યા સુધી અહીંયા વિરામનો સમય હોય છે. એટલે આ દરમિયાન જે પણ ભક્તો છે, યાત્રાળુઓ છે, તે મંદિરે દર્શન કરે છે, દાદાના આશીર્વાદ લે છે, ત્યારબાદ ચા પાણી અને ભોજન પણ માણે છે. 1.5 કલાકનો સમય તેમને આપવામાં આવે છે અને ત્યારબાદ પરત આ બસ પાછી ફરે છે. એટલે કે 1:30 વાગે સાળંગપુર દાદાના ધામથી બસ પાછી ફરે છે અને 3 વાગે પહોંચે છે ગણપતિ મંદિર. યાત્રા